સૌ દર્શક મિત્રોને ફરીવાર જય શ્રી રામ, હર હર મહાદેવ અને જય દ્વારકાધીશ. ફરીવાર એક નવા વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આમ તો આપણી ગુજરાતની પાવન ભૂમિમાં અનેક દેવીઓના મંદિર આવેલા છે, પણ જેમાં સૌથી વધુ મંદિર આવેલા એ છે મેરડી માતાજીના. આજે ગુજરાતના અનેક ગામોમાં મેરડી માતાજીના નાના મોટા મંદિર આવેલા જ હશે, પણ શું તમે જાણો છો ગુજરાતમાં સૌથી પહેલું મેરડી માતાજીનું મંદિર ક્યાં બંધાયું છે? એટલે કે ગુજરાતનું સૌથી પહેલું મેરડી માતાજીનું મંદિર કયું છે? તો મિત્રો, આ વિડીયો એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં. હાલ આપણે ગુજરાતના સૌથી પહેલા મેરડી માતાજીના મંદિરે છીએ, જે મંદિરનું નામ છે નકટી વાવવાળા મેરડી માતાજી. મંદિર ક્યાં આવેલું છે, મંદિરે કઈ રીતના પહોંચી શકાય, મંદિરનો શું ઇતિહાસ છે, જે દરેક બાબત આપણે વિડીયોમાં જાણીશું. ચેનલ પર નવા છો તો ત્યાં જ અમારી ચેનલ સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો, જેથી અમારા અવનવા વિડીયો આપણને સરળતાથી મળી શકે. તો મિત્રો, હવે આપણે દર્શન કરી રહ્યા છીએ નકટી વાવવાળા મેરડી માતાજીને. માં મેરડી અહીંયા વર્ષોથી એક વાવમાં બિરાજમાન છે. જય હો નકટી વાવવાળા મેરડી માતાજી. આપણા શરણે આવતા સૌ દુખિયાના દુઃખોને આપ દૂર કરજો, સૌને સદબુદ્ધિ આપજો, સૌને સાજા નરવા રાખજો. મિત્રો, આજે માત્ર ગુજરાતમાંથી જ નહીં, સમગ્ર ભારતભરમાંથી, વિદેશમાંથી અનેક ભાવિકો માતાજીના દર્શન કરવા માટે અહીં આવે છે. રવિવાર અને તહેવારોમાં તો અહીંયા માણસોની મોટી મોટી લાઈનો હોય છે. મિત્રો, આપણી સાથે વિડીયોમાં નકટી વાવવાળા મેરડી માતાજીના પૂજારી શ્રી ગીતાબેન ગોસ્વામી જોડાઈ ગયા છે. જય માતાજી. જય માતાજી. હવે અમારા દર્શકોને આપણે જે માતાજી બિરાજમાન છે એના ઇતિહાસ વિશે થોડુંક જણાવો. હા, જણાવો. બોલો મેરડી માતાજી જય. આ નકટી વાવ મેરડી માના પડછા અપરંપાર છે. તો વઢવાણના રાજાને પડચો આપ્યો હતો ઠાકોર સાહેબને, માધવસિંહ. એ કોઈ વસ્તુમાં કોઈ માનતા નહોતા, પછી માએ એને પડચો આપ્યો તો એ માનતા થઈ ગયા. સાકર કોળું પધરાયું માનું કે કેવી મેલડી છે, મારે જોઈ છે. તો કે તું મારા પાડખે લેવા રહેવા દે દીકરા. તો કે નાની માટલીમાં સાકર કોળું વાવ્યું, નાનું બી, પછી મોટું ઝાડ થયું તો કે આ માટલી ફૂટવી ન જોઈ અને સાકર કોળું પણ નીકળવું જોઈએ. મોટું ઝાડ, માં તો નાની બાળકી સ્વરૂપે હાથે હળાક દઈને ખેંચીને માએ ઝાડ કાઢ્યું, માટલી ફૂટીને આખું. આ માનો ઇતિહાસ. જે રાજાને દર્શન આપ્યા કે મને વાવ ગમી છે, હવે હું સવા વેતની નાંગણી થઈને વાવમાં ઉતરી જાઉં છું. માં ત્રિશુળમાં વાવ તરીકે પૂજાય છે. માં નકટી વાવ મનુપરી બાપુ પૂજારી, ગોવિંદપુરી બાપુ ના માં એટલા કામ કરે છે. સવા શેર તાવામાં તો માં બહુ કામ કરી દેશે. માં સવા વેતની નાંગણી થઈને દર્શન દેશે, ડોશી સ્વરૂપે દેશે અથવા દીકરી સ્વરૂપે દેશે. આપણે ગુજરાતનું પેલું મેરડી માતાજીનું મંદિર કહેવાય. ગુજરાતમાં પેલું નંબર મેરડી માનું મંદિર ગુજરાતનું. ના, વાવમાં માતાજી કઈ રીતે પ્રગટ થયા? અહીંયા માતાજી વાવમાં કઈ રીતે પ્રગટ થયા એ જણાવો. વાવમાં માં હવા વેતની નાંગણી થઈને ઉતરી ગયા. સવા વેતની નાંગણી થઈને માં વાવમાં. માને વાવ બહુ ગમી કે આ વાવમાં મારે બિરાજમાન થવું છે, તો માં વાવમાં ઉતરી ગયા સવા વેતની નાંગણી થઈને. પછી કે લોકોએ કીધું કે આ વાવમાં ઉતરી ગઈ કેવી છે, બહાર નીકળતું કે નહીં, હું તો નક્કી થઈને પૂજાશ અને આજથી મારું નકટી વાવની મેરડી નામ છે. દેશ વિદેશના ગમે તેવા કામ હશે તો હું કામ કરીશ. આજે રવિવારે મોટી સંખ્યામાં તાવા હતા, અંદાજે કેટલા તાવા થતા છે? હજારો તાવા થાય છે દર રવિવારે. હા, લાખો માણસો આવે, શ્રદ્ધાળુ વિશ્વાસ વાળા બહુ જ તાવા થાય. રાતે 11 વાગ્યા સુધી તાવા થાય છે. માં કામે એવા કરે છે. સવા શેર તાવામાં માએ કેન્સર જેવા રોગ મટાડી દીધા છે. એક ભાઈને કેન્સર થયું તો કે મારે સવા શેરનો તાવો કરો. તાવો માએ તાવો માનો તાવો પાયે માન્યો રાજકોટના, અને એને મટાડી દીધું. મોટા ભાગની માનતાઓ માણસો શેની કરતા હોય? માને વાલમ વાલો પ્રિય તાવો છે, તાવાની વધારે. પછી પેંડા, મીઠાઈ, કોઈ પણ વસ્તુ બધી માં જમે છે. અને માતાજીના આશીર્વાદથી ભક્તોને અહીંયા કેવા કેવા કામ થાય છે? બહુ કામ કર્યા માને તો વાત નહીં થાય એટલા માયા કામ કર્યા. એક વિદેશ સુધી માયા કામ કર્યા. એક દીકરીનો માંડવો હતો, એને દીકરો નહોતો તો માંડવો માંડ્યો. પછી દીકરી આવી ન એકી તો ઓસ્ટ્રેલિયામાં દર્શન કરવા દેવા ગયા. ત્યાં સાસુ સસરાએ માંડવો નાખ્યો અને મમ્મી પપ્પાએ બધા, અને એ દીકરી માં
બાળકી સ્વરૂપે ન્યા દર્શન દેવા ગયા કે દીકરી મેં તારો માંડવો સ્વીકાર લીધો. હા માં લીલા અપરમ પાછું તો વાત ન થાય. મારે ઘણા દીકરા પણ આપ્યા છે. બહુ દીકરા માઈ આપ્યા છે, દીકરા દીધા છે માઈ. જેવું તમે આમ નામ પડ્યું રાતે અમે પૂજારી આરતી કરીને અને વ્યાઈ ગયા હોય લોક મારી તો પણ માં ડોસી થઈને દર્શન દેવા બહાર જાય ભક્તોને કે મારા ભક્તો દર્શન વિના ન જવા જોઈએ. આભાર માં તમે આટલી સરસ માહિતી આપી. તમારો આભાર આટલી સરસ માહિતી તમે. માં મેલડીને દયા જે એને મને બોલાવી બોલું. અને મિત્રો મેળી માતાજીને સૌથી પ્રિય હોય તો તાવો, એટલે જ અહીં મેળી માતાજીને મુખ્યત્વે તાવા પ્રસાદની માનતા કરવામાં આવે છે. આમ તો 365 દિવસ અહીં તાવા પ્રસાદી બનતી જ હોય છે, પણ રવિવારના દિવસે હજારો તાવા થાય છે. સવારે વહેલું ચાલુ થાય તો રાત્રે 11 વાગ્યા સુધી તાવા બનવાનું ચાલુ હોય છે. લોકો વિવિધ તકલીફોથી પીડાતા હોય છે તો માતાજીને તાવા પ્રસાદની માનતા કરતા હોય છે અને ત્યારબાદ તેમના પરિવારજનો સાથે આવીને આ મંદિરે આવે છે અને તાવા પ્રસાદ બનાવે છે અને માતાજીને અર્પણ કરે છે અને તેમની માનતા પૂર્ણ કરે છે. અને સાહેબ, આ તાવા પ્રસાદની મીઠાશ પણ કંઈક અલગ જ હોય છે. જેને જેને આ તાવા પ્રસાદની મીઠાશ લીધી છે એમને ખ્યાલ જ હશે કે આ પ્રસાદમાં કેટલી મીઠાશ હોય છે. કારણ કે આ પ્રસાદમાં કાયદેસર માતાજીનો ભાવ પડી જાય છે એટલે જ આપણને મીઠો લાગે છે. લોકો આજે દૂર દૂરથી નકટી વાવાળા મેળી માતાજીના દર્શન કરવા માટે આવે છે, પરિવારજનો સાથે આવે છે, અહીં રસોઈ બનાવે છે અને સાથે બેસીને જમે છે. આપે ક્યારેય નકટી વાવાળા મેળી માતાજીને ત્યાં પ્રસાદી લીધી છે કે નહીં, કમેન્ટ કરીને જરૂર જણાવજો. મિત્રો, હવે આપણે વાવના દર્શન કરવાના છીએ, જે વાવમાં આજે પણ નાગણીના સ્વરૂપમાં માતાજી દર્શન આપે છે. આ એ જ વાવ છે જ્યાં વર્ષોથી માતાજી આ વાવમાં બિરાજમાન છે અને આજે પણ ભાગ્યશાળી લોકોને માતાજી નાગણીના સ્વરૂપમાં દર્શન આપે છે. ચોમાસામાં આ વાવ આખી પાણીની ભરાઈ જાય છે. મંદિરની બહારની તરફ જ મોટી બજાર આવેલી છે જ્યાં પ્રસાદની તમામ વાનગી મળી જાય છે, જેવું કે પેંડા, શ્રીફળ, કંકુ, માતાજીના ફોટા વગેરે વસ્તુ અહીં મળી જાય છે. જય માતાજી, જય મા મેરડીમાં. હું 80 ફૂટના રોડ ઉપર રહું છું. 80 ફૂટ રોડ, શાક માર્કેટ, અયોધ્યાનગર 2 માં. મારું નામ છે પાર્થરાજસિંહ બળદેવસિંહ રાણા. હું છેલ્લા ઘણા બધા વર્ષોથી દર રવિવારે મેરડી માતાના મંદિરે દર્શન કરવા આવું છું. આ મેરડી માતાનું મંદિર નકટીવાવ મેરડીમાં તરીકે ઓળખાય છે. રાજાશાહી વખતનું આ મંદિર બંધાયેલું છે. આ મંદિરની એક્ઝેક્ટ મંદિરની સાઈડમાં માતાજીની વાવ પણ છે અને આ મંદિરના જેટલા પણ ઘણા બધા વર્ષોથી ઘણા બધા માણસો દિવસે ને દિવસે દર્શન કરવા આવે છે. વધારેમાં વધારે મંગળવારે અને રવિવારે આ મંદિરે માણસોનું બહુ વધારે પડતા માણસો આવી જાય છે. ભાઈઓ, બહેનો, નાના બાળકો. સુરેન્દ્રનગરના બસ સ્ટેન્ડથી ઓછામાં ઓછા 4 થી 5 કિલોમીટરના અંતરે આ મંદિર આવેલું છે. આ મંદિરમાં બીજું તો શું, મેરડીમાંના તો સ્થાનક ઘણા બધા હોય છે, પણ રાજાશાહી વખતથી આ મંદિર છે. હજી આ મંદિર એવી ને એવી રીતના છે. આ મંદિરના ચમત્કાર, માતાજીના પરચા એક બે હોય તો હું તમને કહી શકું કે 1 પરચો છે, 2 પરચો છે. માતાજીએ પોતે વઢવાણ સ્ટેટને પણ પરચો આપેલો છે. આ મંદિરની ઘણી બધી, એટલે 1-2 વસ્તુ હોય તો હું તમને કહી શકું. આટલી બધી વસ્તુ તો કહેતા કદાચ મારી પાસે પણ તમે સાંભળતા સાંભળતા થાકી જશો, એટલી બધી મને ખ્યાલ પણ નહીં હોય. પણ હું ઘણા બધા, આજે મારો ખાસ 28 મે 2023 આજ મારો ખાસ જન્મદિવસ હોવાથી હું મેરડી માતાના મંદિરે દર્શન માટે આવ્યો છું. હર રવિવાર આવું છું, પણ આજના દિવસે ખાસ થોડો જેટલો સમય આપું છું રવિવારે એના કરતાં થોડો વધારે સમય આપીશ. મંદિરના પ્રાંગણમાં બધે બેસીશ, ફરીશ, એવી રીતના તમે પણ બધા આવો. નકટીવાવ મેરડી માતાનું મંદિર, વઢવાણ તાલુકો છે, સુરેન્દ્રનગર જિલ્લો છે. ચારેય બાજુથી મેરડી માના મંદિરે અવાય છે. ધાંગધ્રા બાજુથી, લીમડી બાજુથી, લખતર બાજુથી. સુરેન્દ્રનગર સિટીમાં ઘણા બધા વર્ષોથી ઘણા બધા મહેમાનો આવતા જતા હોય છે. આપણા કલાકારો ઘણા બધા આવી ગયા છે, જેમ કે કીર્તિદાનભાઈ, માયાભાઈ, ઘણા બધા કલાકારો આવી ગયા છે. એ માટે આપ પણ બધા આવો એવી તમને બધાને નમ્ર વિનંતી. જય મેરડીમાં. મંદિરનો પૂજારી પરિવાર પણ અહીંયા આવતા તમામ ભક્તોને મીઠો આવકારો આપે છે અને ખૂબ જ સરસ મજાનું મંદિરનું સંચાલન કરે છે. તો મિત્રો, આશા છે કે તમને નકટી વાવવાળા મેરડી માતાજીનો આ વિડીયો સારો લાગ્યો હશે. જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક જરૂર કરજો, તેમજ વધુમાં વધુ શેર જરૂર કરજો, જેથી ગુજરાતનું સૌ પ્રથમ એવું નકટી વાવવાળા મેરડી માતાજીનું આ મંદિરના દર્શન સૌ કોઈ કરી શકે. તેમજ કમેન્ટમાં જય મેરડી માતાજી લખવાનું ચૂકાય નહીં. અને આવા જ વિડીયો વધુ જોવા માટે અમારી ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો, જેથી અમારી ચેનલ પર રજૂ થતા નવા વિડીયો આપણને સરળતાથી મળી રહે.
મિત્રો ફરી મળીશું આવી જ એક અદ્ભુત અને પવિત્ર જગ્યાની સાથે. ત્યાં સુધી સૌ કોઈને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ અને જય દ્વારકાધીશ.